પાસે સર્વસ્વ સમર્પણ કરી એટલે માં આવે અને જગતના ચોકમાં જેને જેને અભિમાન આવ્યા છે ને એના ભૂકા નીકળી જાય ભાઈ. ચલાળાની ધરતી અને કાઠી ડાયરો બેઠો હતો અને એમાં ઓગડ બાપુના નાના કારે જે ડાયરો ભેળો થયેલો. ટૂંકમાં વાત યાદ આવી એટલે શક્તિની જે તાકાત છે, જ્યારે જ્યારે અભિમાન આવ્યું ત્યારે શક્તિ એને જગતના ચોકમાં હેઠા નાખી દીધા છે. અને એમાં એક ખૂણામાં એક કદાવર જેને કહેવાય મજબૂત કાઠી બેઠો છે અને એનું નામ હતું દેવાયત વાંક. આખો પ્રસંગ તો વાત તો જબરી છે, પણ એક પછી એક કાઠી બીજા આવી અને એને થોડું જોઈએ એના કરતા વધારે મામા ઓલું કરે. આવું આપણે સમાજમાં ખરેખર ન થવું જોઈએ, પણ ક્યાંક ક્યાંક એવું થાય ત્યારે આવી વાતો બની જતી હોય છે. એક દરબારે આવી અને કીધું, આપા દેવાય લ્યો તમારા માટે હું બજરનું પડહલું લઈ આવ્યો છું અને આ બળજર તમે પીવો તો તમને મોજના તોરા છૂટી જાય. હજી બજર દઈને પાછો અટે બીજો કાઠી આવ્યો. આ હોકો ગંગા જમનાના હોનાના તારથી મટેલો તમારા હાથું લઈ આવ્યો છું અને આ હોકા તમારે મોજના તોરા છૂટી જાય. આ માટે ત્રીજો લ્યો, આ ઊંડની દળી છે તમારી ઘોડી માથે મસરૂ જેવી થઈ પડશે. હો બાપુ આપ દેવાય આપા. અને એમાં હોનાની વેઢ પહેરેલી આંગળીઓ મૂછ અને દાઢીના કાતરા ઉપર ફળે છે અને દેવાય માંક નામનો કાઠી દરબાર બેઠો છે. મરક 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 હે છે. બધાય કાઠીઓ છે એ મારાથી બીવે છે, પણ નાતમાં તો અરબોપતિ હોય તો ભલે અને એકવી કોઈ જમી હોય ને 7-8-10 વેહું રાખી અને નેહડામાં રહેતો હોય કાઠી તોય ભલે એ બધા હરખા હોવા જોઈએ. આ મોટો ના નાનો એવું ન હોવું જોઈએ, પણ એના મનમાં એવું થયેલું. અને એમાં લાખા વાળા કરી અને દરબાર ખૂણામાં બેઠેલો પણ મર્દનો ફાડ્યો ભાઈ. એનાથી રહેવાનું નહીં કે કાઠી દાયરામાં આવી બધી ભાટાયું કેતું ને આવી ગઈ છે, પણ તા તો દાયરામાં શબ્દ એક નવ સરે મેદની શબ્દ હોફ પડી ગયો ભાઈઓ, હોફ પડી ગયો. ઓહો હો ગજબ થવાનો છે. ધીરા 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 આપા લાખા ધીરા, હજી તમારે તમારું લાખા પાદર છે એ દેવાજ બાપાના ડાબાના ઘોડા નીચે નથી આવ્યું. દેવાત આપાની આંખ આપા દેવાતની આંખ કરડી થાય એનું ગામ 3 દીમાં ટીંબો બને કે ગામ ટીંબો થાય જે થાય. પણ કાઠીના દીકરા બધા હરકતા તો કોણ ઊંચા અવાજમાં બોલે છે, મૂછના કાતરામાંથી હાથ નાખતો નાખતો ઈ ગુંદાળાના આપો દેવાત બોલ્યા એટલે કીધું કે ઈ તો હું લાખો વાળો લાખા પાદર અને ભાઈ આપણે કાઠી દરબાર તો નાનો હોય કે મોટો હોય, સંપત્તિમાં કદાચ એવું હોય, પણ આ દાયરો બધો હરખો. આમાં કઈ આપણે આમાં તમને જ ન ગમવું જોઈએ. જો ડાયા માણા તમે હો તો તમને જ ન ગમવું જોઈએ કે આવું ન કરે. બધા હરખા એકને હાવ માન દેવું આટલું બધું કરવું આ બધું બરાબર છે. અને આટલી વાત કરી તો કહુંબાની જે અંજળી ભરી હતી, બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે અને બકરી જો પીવે તો મારે બનરાજકો. મૂર્ખ જો પીએ તો અનાજુ કી મોટ મારે અને ગઠા જો પીવે તો મારે ગજરાજકો. ત્રિયા જો પીવે તો ઉઠી થાય કાજકો. કહે કવિ શિવ સંગ કસુંબા કો એસો રંગ પીવે ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો. એવો કહુંબો જેને કહેવાય અમલ અટંકા નવ લિયા રણ મેં ધર્યો ને રોસ, સર પે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ. અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય. નશો એને કરાય જેનું જિલ્લામાં કે તાલુકામાં અમલ હાલતું હોય, જેનું ઘરમાં નું હાલતું હોય ને એને ઉંદર મારવાની પીર હુઈ જવાય ખૂણામાં. અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય. લુખું ભોજન નાર કપાર જા તાકો અમલ નાય. અમલડા રજપૂતડા જગ મેં અમલ કરંત બિના અમલડા રજપૂતડા નાક નામ ભરત. આમ કહું મારી અંજલિ આમ કરીને આમ ઢોળી નાખી કે હવે હું જોઈ લે લાખા પાદર ને. આખી વાત જબરી હું ટૂંકમાં કહું છું કે હું કાઠીનો દીકરો છું, પાણીનો કળીસો લઈને પાદરમાં ન ઉભો રહો તો હુરજનો સંતાન ન કહેવાય, પણ તા તો ડાયરો બધો થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ કર્યો. હા ગજબ કર્યો. અરે એ તો છોકરું કહેવાય, આપો લાખો તો છોકરું કહેવાય. આપા દેવાય તેનું કાંઈ ઓલું ન લગાડાય આમ ને તેમને જે કાંઈ વાત બની છે ટૂંકમાં વાત કરું. આપને ઘેરે વૈયા આવ્યા, ગામને વાત કરી કે ભારે કરી આમ થોડુંક અઘરું તો થયું, પણ અઘરું તો થયું, પણ આપણે નાતમાં તો બધા હરખાના એટલી બધી ભાટાયું કાંઈ આપણા કાઠિયું કરે. એક ઊંડની દળી દેવા જાય ને એક હોના મટેલો હોકો દેવા જાય ને એક પડહલું બજરનું દેવા જાય ને આમ કાતરા કરે ને આમ જોવે ને આમ જોવે ને. એટલે હું કઈ આપણે બધા કાઠીના દીકરા બધા હરખા હોય,
અને ટૂંકમાં વાત કરું મિત્રો, શક્તિની વાત આવી છે. જ્યારે જ્યારે અભિમાન આવ્યું છે, સંપત્તિ આવે, બધું આવે, એમ માણસ છે એ સરળ થતો જાય. આંબો હોય ને, આંબો એમાં હિયાળો આવે ને બરાબર કેરીયું લાગે એટલે ચારે બાજુ ટેકા માટે મુકાવા ભાંગી જાય, ભાંગી જાય, ભાંગી જાય. પણ ગાંડા બાવળને ગમે એટલા ફરડા આવે, કોઈથી ભાડું ટેકા મેલો ન ભાંગી જાય. હા, એટલે એને મૂકવાય ન પડે. પણ બન્યું એવું, 1 દી 2 દી 5 દી 15 દી પછી તો લાખાવાળો વિચાર કરે છે કે આવશે 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 આવશે. પછી એમ થયું કે કદાચ ભૂલી ગયા છે, વાત મગજમાંથી ક્યાંય બહાર ગામ જાય આપો લાખો, એટલે લાખાવાળો બહાર ગામ જાય એટલે હાંજે ગમે ત્યાંથી ઘેરે પૂગી આવે. આવું 6 મહિના આવેલું, 6 મહિના થઈ ગયા. એટલે પછી એમ થયું કે હવે ન આવે ને એમાં પાછો ચલાળા કઈ કોકનું સમાધાન કરવાની વાત ના, ડાયો માણસ એટલે લાખાવાળાને બોલાવેલા અને ચલાળા ડાયરેક્ટ ભાઈ હવે આપો દેવા જ બધું ભૂલી ગયા છે ને, એવું કાંઈ થોડું આવે ને, હવે તો એ ગુંદાળામાં છે ક્યાંય છે એવું કાંઈ હોય નહીં. એ તાન કરીને રોકી દીધા. કુદરતને કરવું આ બાજુ રોકાણા. તે દી 6 મહિના પછી દેવાત વાંક નીકળ્યા, પોતાની સેન તૈયાર કરી અને લાખાપદર જેવું રૂડું ગામ, સ્વર્ગ જેવું ગામડું સાહેબ. અને ઈ શેલ નદીની ભેખડ્યું, ઈ વડલા, ઈ ઝીણી 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 ધીરી 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 નાના નાના ઝરણા અને નદીઓ શેલ નદીમાં ભર્યા ધોળ્યા જતા હોય. રૂડા ઝરણા છે ઈ ધોળ્યા જતા હોય, જાણે પાતાળ લોકની નાગણીઓ રમવા નીકળી હોય એવું અંતરિક્ષમાંથી જોવો તો લાગે. એવું હોય વચ્ચે રૂડું નાનકડું ગામ લાખાપદર. અને એની માથે ત્રાટકા. ટૂંકમાં વાત કરું તો ગામે આખી તૈયારી કરી લડી લેવા હામા થયા, પણ એ તૈયારી કરીને આવ્યો એટલે કેવી રીતે એને જીતી શકાય. અને ગામને બધા લૂંટવા માટે આવ્યા. અને એમાં લાખાવાળાની ડેલીએ આપો દેવાય પોતે આવ્યો છે, ઘોડાની માથે સવાર થઈ અને આવ્યો. ડેલી આવી ઘોડા માથે ઉતરીને અવાજ કર્યો કે આપો દેવાય આવીને કે છે, લાખાવાળા બારો નિહાર બાપ, બારો નિહાર, બારો નિહાર. કેતો તો પાણીનો કળશો લઈને ઉપર મહેમાન ગતિ કરી. વાતું તો ગમે ઈ કરી હગે, દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. હબાકા બોલે તઈ ખબર પડે માટી કોને કહેવાય, ધણીનાટ્યું બોલે તઈ ખબર પડે કે હવે કા થાય છે કે ગોટો વળી જાય છે. અને એમાં એક અવાજ, 2 અવાજ ડેલીમાં દાખલ થયા એટલે કાઠિયાણીએ કીધું, દરબાર આપા દેવાત બહુ અધીરા થાવમાં, કાઠી ઘરે નથી, નકર ગામના પાદરમાં મહેમાન ગતિ કરાવવા માટે હામો આવ્યો હોય. હો એવું છે કે આ ઓરડામાં કાઠિયાણી ઉભા છે. પણ 13 વર્ષની દીકરીઓ હીરબાઈ, 13 વર્ષની ઉંમર હતી કાઠિયાણીની. તાકાત છે સાહેબ. અમુક કોઈ બધું અંદરથી આવે છે સાહેબ. ઈ 13 વર્ષની જગદંબા જેવી દીકરી ઓહરીને થાંભલી પકડીને ઊભી છે. માં કહે છે કે બેટા અંદર વઈ આવ, બેટા અંદર વઈ આવ, ગામ લૂંટવા આવ્યા, બેટા અંદર વઈ આવ. પણ જાણે ચોટીલાના ડુંગર માથેથી ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે ચામુંડા ઉતર્યો એવું ધીરું 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 હજી રૂપ થતું જાય છે. થાર 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 શરીર થોડું ધીરું ધીરું વીરતામાં જાણે ધ્રુજતું જાય છે. અને એમાં આટો મારી ઘેરે નથી એમને આપો લાખો. એને કહેજે આ હારામાં હારો વસેરો છે, ઘોડો છે, એ છોડી જાઉં. વસેરો છોડવા ગયા, પણ જ્યારે આપણને બહુ અભિમાન આંટીએ વળી જાય, કાંધે અભિમાન ચડે ને પછી ઘણી વગર બુદ્ધિ કામ નથી કરતી. ને હાથમાં જ તરવાર હતી, તરવારનો ઝાટકો મારે અને ઘોડાનું દોરી કાપી નાખે લગામની, તો ઘોડો તોય દોરાઈ જાય ને ઘોડો. પણ નીચે આમ એક બાજુ તરવારનો ભાલો મૂકી નીચે બેહી અને આપો દેવા વાંક એ આમ ઘોડાને ગાંઠ સુરથી નથી છોડવા માટે ગયા. એ આમ ગાંઠ છોડવા જાય પણ તાતો ઘોરનાથ ભવ ઘાટ ઘાટ ભાઈ ગસુર સુથાર થાર રામને ચોર જાટ રાટ ધાર ભાટ ગેસ્ટ હર લો ખડકર લાટ કાટ દાદ સ્કોટ કસ તુંડિયા ગરનાન તાટ હાટ ચામુંડા જેમ આવ્યું હોય એમ આમ જે ભાલો આપા દેવાતનો પડ્યો તો એ ભાલાને ફાડા કરતો ઉપાડી અને ચામુંડાની જેમ દોડ દે એમ ફાડા કરતો ભાલાનો ઘા કર્યો. પણ ઘા કરતા ની હારે તો આપા દેવાતના વાહમાંથી હોરો ધ્રાપ કરતો ધરતીની માથે ધરબી દીધો. એ આમ નજર ન પડી, એ ભાલાને ધરબી દીધો, તરવાર લીધી, માથું કાપ્યું, બીજો ઘા કર્યો અને એટલું કીધું કે કાઠીનો દીકરો થઈ અને તું અહીંયા કાઠીના આંગણામાંથી ઘોડું છોડવા આવ્યો તો અમે કઈ મરી નથી ગયું હજી. કાઠિયાણીઓ માથું કાપી નાખ્યું, કોથળામાં લાશ આખી ભરી લીધી. ટૂંકમાં વાત કરું તો અને કોથળો ભર્યો અને કોથળામાં લાશ ભરી રાખી અને પછી આ બાજુ ચલાળાથી આપો લાખો આવે છે, લાખાવાળો આવે છે અને ગામના પાદરમાં ખબર પડી કે ગામને લૂંટવા માટે આપો દેવા ત્રાટકા હતા અને એ તો વયા ગયા બધા એમના માણસો તો. પણ માણા ભેળું દીકરીએ કહેવરાયું કે આપો આવે મારા બાપુ આવે તો એને એટલો સંદેશો દેજો કે મને ઓરડે મળી જાય, એમને ન જાય.
વાર કરીને જવું હોય, આપા દેવા સામે લડવા જવું હોય તો મને મળી જ જાય એમને ન વયા જાય. સમાચાર દીધા ગામના પાદરમાં લાખાવાળાને ધ્રાસકો પડી ગયો. મારું મોત ન બગડ્યું હોય, દીકરી મારી હીરબાઈ, મારી 13 વર્ષની દીકરી મને સંદેશો મોકલે, મારું મોત ન બગડ્યો એવો અંદરથી એમ થાય છે. મારું મોત ન બગડે શું થયું હોય છે? એ ઉતાવળી ઘોડલીએ આવી અને લાખાવાળા છે એ ફળિયામાં આવે. ફળિયામાં આવે એટલે દીકરી ઊભી છે અને દીકરી છે એ ઊભી હતી. એમાં આવી અને પૂછ્યું, બેટા કેમ છે, શું છે, કેમ મને બોલાવ્યો? અંદર ફાળ પડી ગઈ. દીકરી મને કેમ બોલાવે છે કે દેવાત આપા દેવાતની વારની વાહે મારા બાપુ જાય પણ એની પહેલા મને મળતા જાય, તો દીકરી આવું કેમ કહે? એટલે આવ્યા. દીકરી બેટા બોલ જટ શું છે? કે બીજું કાંઈ નહીં, મળવા એટલે બોલાવ્યા છે કે વાર ભલે વહી ગઈ પણ વાર હાવ ઠાલી નથી ગઈ. મેં એક જણાને આ રોકી રાખ્યો છે હો, પણ રોકી રાખ્યો એમ કીધું. હે દીકરી એવું છે? ઓહો હો, ક્યાં છે? તો કે આ કોથળામાં જુઓ. આમ કરીને આમ જોયું તો મોઢું બોલતું, આ તો આપો દેવાત વાંક છે, આપો દેવાત વાંક. શાબાશ મારી દીકરી. દુનિયા વાતો કરતી હતી, લાખાવાળાને દીકરો એ કોઈ નથી, એક જ દીકરી છે. પણ દીકરી નહીં, તું તો મારો દીકરો છો, મારો હુરજ છો, મારી લાગની રાખણ હાર છો, તું મારો હુરજ છો, મારો દીકરો છો. અને ઈ તેદી પોરહના પલ્લા છૂટી ગયા એને અને એટલું કીધું, હે અભિમાનમાં બાપ કાઠી આપા દેવાત, અભિમાનમાં એટલો બધો તું આંધળો થઈ ગયો તો કે તને એટલું યાદ ન આવ્યું કે ઘોડી છોડવા ન જવાય, એને ઝાટકો મારીને કાપી દોરડું અને પછી દોરી લેવાની હોય. કહેવાનો મારો અર્થ ઈ છે, ઝવેરચંદ મેઘાણી કીધેલી વાત કે 5 કાઠી મહેમાન થયા હોય, ચા મુકાઈ ગઈ હોય મામા, અને ચા બરોબર આ બાજુ બની જવા આવી હોય, બીજા 5 મહેમાન આવે કાઠી, અને આ બાજુથી બીજા 5 મહેમાન આવે ને આ બાજુથી ચા આવે, એટલે ચા બની છે 5 જણાની. કારણ કે ઓલા મહેમાન આવ્યા એ તો આવી ગયા, ચા બની ગઈ છે તારે આવ્યા. એ આવ્યા એને ખબર પડે કે આ ચા આવી 5 બેઠા એની જ હોય, આપણે આવ્યા એ હવે આવ્યા, અને બેઠા એને ખબર હોય કે આપણી 5ની જ બની છે, આ મહેમાન હવે આવ્યા. એ 5 ને બદલે 10 જણા ચા પી લે તોય પાછી કેટલીમાં થોડીક ચા વધે. આ કોઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં ન આવે, એ તો હામી આંખો વાતો કરે કે હા બહુ પીધી, આજે તો આખો દી ચા વધી ગઈ છે. આ બધું આવું કેટલું છે? ઝવેરચંદ મેઘાણી તો એમ કે કાઠીનો દીકરો બીજી વાર સંભારો ન માગે, એને ખબર હોય આ શાક નથી, સંભારાની રીતે ખવાય, આ ક્યાં ભણાવવામાં આવે? ન આવે. હરેશમાં આ બધું છે ને એ એક અળથુથીમાં છે. આ બધું એક એક વસ્તુ જીવનમાં એવી છે. હવે વૈજ્ઞાનિકો કાઢીને આમ સંશોધન કરીને કે તમે 1 કલાક ઘોડાને દોડવો એટલે 42 પ્રકારની એક્સરસાઇઝ એકચ્યુઅલી થાય છે. મેં કીધું એ તો કાઠીઓને કેદુની ખબર હતી એટલે જ હજી ઘોડા રાખે, નકર રાખવા બહુ અઘરા છે. અટાણે કાંઈ 1000 વીઘા 2000 વીઘા એવું છે નહીં. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે વૈજ્ઞાનિકો સંશોધન કરીને આવે, આ હુરજની વાત આવી હમણાં, એ હુરજ તો એના સીધા ઉપાસક છે. એ અર્ઘ આપે એટલે એમાંથી કિરણો મળે છે. એ સૂર્ય હવે પકડ્યું, ઓલા તો ભલે ઉગા ભાણ તોણા લઉં ભામણા, મરણ જીણ લગ માણ અમાણી રાખે ને કાશ્યપ રાઉત, ઉગ્યો તું અડુર તા તો ગરવાર ગંધારા ગયા, તે દેવાય 3 સૂર જગમાં કમણે કાશ્યપ રાઉત, કે દાદર કે ડાકલા કેનર ભૂજે પાખાણ, પણ રાત નો ભાંગે રાણ કમણે કશ્યપ રાઉત વેણ. એ આમ અર્ઘ આપે અને એના કિરણોની સીધી ઉર્જા મળે છે, અને એ ઉર્જા જ્યારે માથે આવે પછી અડ પડે ઝીંક માચિંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફય ફરા પાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ. એનો આંખનું તેજ હોય સાહેબ. બધાય કરતા કોઈ પક્ષપાત નથી, પણ બધાય કરતા આંખથી વાત કરવાની વધારે કોઈને તાકાત હોય સમજી જવાની, તો એ દુનિયામાં વર્લ્ડમાં વાત કરું છું, ખાલી અહીં ગુજરાત કે ભારતમાં નહીં, એ કાઠી સમાજમાં છે. કારણ હુરજના ઉપાસક છે, અને હુરજ છે ને એને એ સીધું આંખથી તેજ મળે છે, અને હુરજ જેને આપે એને પછી બીજેથી કંઈ લેવાનું ન હોય. એવો જ્યારે વર્ગ બેઠો છે. પૂજ્ય મોરારી બાપુની કથા મુંબઈમાં હતી મામા, મુંબઈમાં કથા હતી, અને માનસ મરમ એવું કથાનું નામ. અને એમાં હાંજને ટાણે બાપુ બધું ડાયરો થોડો ઘરનો બેઠો હોય, એટલે એમાં બધા બેઠા હતા. એમાં આપણે બદ્રુ મામા બેઠા હતા, હાલો એ બદ્રુ મામા. અને એમાં એક માણસ આવ્યો, બાપુ બેઠા હતા, એક માણસ આવ્યો, પણ થોડોક અજુકતી રીતે આવ્યો. એને વિવેક એને તો એમ હોય કે હું તો ભણેલો માણસ, એટલે પણ હવે ભણવાને વિવેકને તો બહુ સેટું પડી જાય, એ કાંઈ ભેળું ન થાય. એટલે એ આવ્યો એ માણસ, એટલે એ એવી રીતે આવ્યો ને, એ પગે લાગ્યો, બેઠો, આમ સરદારથી આવ્યો હતો, પણ
કેવી રીતે આવવું જોઈએ બાપુ છે ને હરડ હરડ કરતું હોરું ન નીકળાય ઈ એને ખબર નહીં એમ. એટલે બદરૂમાં મેં ધીરેક દઈને એમ કીધું બાપુને કે બાપુ એનું ઓલું ન લગાડતા, મરમથી કીધું એના ગામથી દરિયો થોડોક વધારે આઘો છે એમ. એટલે બાપુ બહુ દાંત આવ્યો. પછી બાપુ તો એની રીતે આવી મરમમાં દાંત કાઢી લીધા. પણ એ બદરૂમાં બાપુ બે જ સમજ્યા કે એના ગામથી દરિયો થોડોક વધારે આગો છે. હવે એ તો મામા ક્યાંથી રાજુમાં સમજાય હવે. એટલે પછી તો ત્યારે તો કઈ ન કીધું, બધા વયા ગયા તો બે ચાર શેઠિયા પૂછવા ગયા કે એકચ્યુઅલી એના ગામથી દરિયો આગો છે, એને નાને એકચ્યુઅલી શું લેવા દેવાય એમ. એ કઈ સમજાણું નહીં. પછી મોરાર બાબુએ કીધું, એ દરબારે એવું કીધું કે એના ગામથી દરિયો આગો છે એટલે દરિયામાં શું થાય, તો કે દરિયામાં તો એકચ્યુઅલી મીઠું થાય, તો કે ઈ એનામાં ઓછું છે એમ, એટલે એનું દુઃખ ન લગાડતા એમ. હવે આ વાતો જે છે એ બધું આ ભણાવવામાં આવે જ નહીં સાહેબ. આ બહુ ઘણી બધું ફરક પડી જાય. આમ આવી તો કેટલી વાતો હું કરી શકું એમ, કેટલી બધી કેવી મરમમાં વાતો કરે. આમાં આમ હગાવાલા હોય ને જે એનું એમાં જમવા પીએ ને તો જમતા હોય ને અમુકને તો આમાં સમજણી જ ન પડે. જમવા ડાયરો બેઠો હોય દૂધ આપે તો એમ કે એને દૂધ દેજો, એ બહુ પીશે. બોલો હવે એમાં કોને ખબર પડે કે દૂધ તાણ કરી, પણ ઓલો સમજી ગયો હોય આમ. એ શું કે એ હાશું મને દૂધ ભાવે ને હું પીએ જાઉં આખું વિશે, પણ એ કે તમે બેઠા હો ને અમારે દૂધ કેમ પીવું એમ. હવે આ હું છે તમે જે મારે સમજાવવું છે એ બધા સમજી ગયા છે. અમુક ને ચાહે આમાં શું થઈ ગયું એમ કે એ આખું વિસીને પી જાય, પણ કે પી જાય પણ તમે હાવ મીઠા કાન કરીને બેઠા ને અમારાથી કેમ પીવાય એમ. કહેવાનો આ મરમ જે વસ્તુ છે એ દાડો હુરજ આપે છે. એવા સૂરજના સંતાન અહીંયા હુરજની મેં વાત કરી એટલે દાદા હુરજની એક નાનકડો પ્રસંગ આ પટેલ ભાઈ પણ ઘણા છે અને પ્રસંગ યાદ આવે કે એની કૃપા કેવી થાય. ઝવેરચંદ મેઘાણી એક સરસ વાર્તા લખે છે. બરોબર બપોરનું ટાણું અને ભગવાન બરાબર નારાયણ છે મધ્યાને આવેલા હુરજ ભાણ કચ્છની ધરતી અને એક કણબી પટેલનો દીકરો રાયડું નાખતો નાખતો આવે છે. ભુજની બજારમાં ધોળ્યો આવે છે અને દરબારગઢમાં રાત દેહળ છે. બપોરના ભોજન કર્યા પછી થોડી વાર આરામ કરવા માટે બરાબર મહેલમાં જાય છે સયામાં. અને એમાં બજારમાં રાયડું નાખતો નાખતો એ કણબીનો દીકરો આવતો હતો. હે જીયરા, હે જીયરા, હે બાવા હું મરી જાઉં છું, હે બાવા મને મારી આબરૂ વાલી, મને બચાવી લે. ઝરૂખામાં પાછળથી અવાજ આવ્યો. માણસોને કીધું દોડો, કોણ છે, કોણ રાયડું નાખે છે. અને મહારાજની પાસે બોલાવી આવ્યા. બે હાથ જોડીને કણબી પટેલનો દીકરો ઉભો રહ્યો. શું છે ભાઈ, કેમ રાયડું નાખે? હે જીયરા, હે બાવા મને બચાવી લે, મને પૈસા વાલા નથી, મને આબરૂ વાલી છે, મને બચાવી લે. અને એવે ટાણે મહારાજે કીધું પણ તું વાત કરતો કઈ ખબર પડે કે એમને હાવ. અને એ વખતે એને વાત કરી કે આ શેઠિયો જે છે નગરનો જે વેપારી છે, શેઠિયો છે, એની પાસેથી મેં 1000 રૂપિયા ઉછીના લીધા હતા. મારે થોડું નબળું વરા હતું, મારે જરૂર હતી, મેં 1000 રૂપિયા ઉછીના લીધેલા અને એ 1000 રૂપિયા ઉછીના લીધા હતા એ મેં એમને પાછા આપી દીધા છે. પણ એને કોર્ટમાં દાવો કર્યો છે કે મેં એને 1000 રૂપિયા નથી આપ્યા. 1000 રૂપિયાને નથી રોતો દિયરા, પણ મારી આબરૂને રોવું છું. હું કણબીનો દીકરો મહેનત કરીને ખાવા વાળો છું. 1000 રૂપિયા તો હું પાછા ધરતીના પેટાળને ચીરી અને કાઢી લઈશ, પણ મારી આબરૂ મને વાલી છે, મને બચાવ. કાંઈ પુરાવો કોઈ નહીં હો. કાળો કાગડો નતો. બપોરને ટાણે હું પૈસા દેવા ગયો તો માણસોને કીધું શેઠને બોલાવો. શેઠને બોલાવ્યો. જો લો અસ્તિત્વ તમારી અને મારી હારે કેવું રહે. જો વિશ્વાસ હોય, ભરો હોય તો હુરજના સંતાનને ઘેરે પ્રોગ્રામ છે એટલે કહું છું. બાકી તો અહીં બધાય મિત્રો સ્નેહને તાતણે રાજુમામાના સંબંધને લઈને 18 વરણ આવ્યા હોય. પણ એને શેઠને બોલાવવા મેં કીધું કે હવે આની પાસે રૂપિયા માંગે છે તું? કે હા માંગુ છું. કે એને આપી દીધા એમ કે છે કે ના આપ્યા નથી. આપ્યા હોય તો હું થોડું આવું કઈ કરું. કે પણ આની આંખ આમું જોવે છે રાતે હળ કે મારી આંખ આની પટેલની મને હાથી લાગે છે. અંદર અંદર વલોવાય છે. ઓર મહારાજ હાય હાય હાય, મારે આનો ન્યાય કેમ કરવો હે પરમાત્મા.
શેઠિયા હો કદાચ કાંઈ ફેરફાર તો કે બાપા કાગળ બોલે, બાપા લખેલું બોલે. આમાં અટાણે બહુ ધ્યાન રાખવા જેવું વાપરવું. આમાં જરાક ફેરફાર થઈ જાય ભૂકા કાઢી નાખે. અટાણે તો કાગળ બોલે. હવે કેદી ફેરફાર થાય હું તો વિચારતો તો માથા દઈ દઈને લીધી હતી તોય વહી ગઈ હળા આપનારાની. તો કાગળ નહીં તો કેટલાક દી રહે. આ તો ધરતી રાજા રામની. પણ એને એમ થયું હેઠ્યું કે બાપા કાગળ બોલે. બાપા આપણે તો શું આમ કેવો બાપા કાગળ બોલે, અમાર બાપા તમાર બાપા અમને તો આમાં કઈ આપણે બધા હરખા ને એમાં કઈ એવું હોય નહીં. એ તો એને બોલતા આવડે. એ કે કાગળ બોલે બાપા, કાગળ લખેલું બોલે. એટલે ચોપડો આવ્યો. જે ચોપડામાં લખેલું હતું એમાં લખ્યું હતું 1000 રૂપિયા હું આ શેઠ પાસેથી લઉં છું, ફલાણા કણબી પટેલ. પછી એના ઉપર દેવાઈ જાય એટલે આખી છોકરી એ વખતની સાઈની છોકરી, એક ઊભી છોકરી, એક આમ ને એક આમ કરવામાં આવે. એ છોકરી હોય, મેં છોકરી મારી હતી અને રૂપિયા દીધા. અને પણ આવી જોયું બાપા જોઈ લે ક્યાંય છોકરી દેખાય, ક્યાંય દેખાય નહીં. રાધેહળ બરાબર આમ જોવે પણ ક્યાંય એક ટબકુય નથી દેખાતું. પટેલ કણબી તારી આંખમાં મને કંઈક સચ્ચાઈ લાગે છે. આ મારો ખેડૂત કોઈ દી ખોટું ન બોલે, પણ મારે શું કરવું? અટાણે પુરાવા સિવાય તો કાંઈ મેળો ન આવે. પછી કીધું શેઠ આના પાપ લાગી જાય બાપા, હું કોઈ દી આવું કરું? મારે તો પરમાત્માની દયા છે. એક બાજુ બોલાવી ધીરેકથી કીધું કણબીને તમે શું લખો? કે તો બાપા જો આ ચોપડામાં છે બધું. એટલે વાંચતા નીચે નજર ગઈ સૂરજ ચંદ્રની શાખે. સૂરજ ચંદ્રની શાખે એટલે કે સૂરજ ચંદ્રની શાખે તો સૂરજ શાખ પૂરે. અને તેથી કણબી પટેલ બોલ્યો તો કે 2 હાથ વાળો માણસ હોય, એ જો ખાનદાન હોય, એ જો કુળવાન હોય, ખાનદાન હોય તો બોલ્યા પછી મરી જાય તો કોઈ દી ફરતો નથી. મર્દનું વેણ ફરે નહીં. ઉતરે નામત ચિત્ત મહાવત જોગજ શીશ ચડ્યો બદલાઈ ન બુટ બિલોરી તણો જન જન્મ થતા જ જડ્યો મરડા જ નહીં મિટકા ઘટકો કુબકાર જ ઘાટ ઘડ્યો દિલ સોત જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યો. અમુક ને સ્વભાવ ન હોય ફરવાનો, ઈ નો ફરે. તો ઓલો તો હુરજ છે, પ્રત્યક્ષ દેવ છે, ઈ સાક્ષી નો પૂરે. આપણા વડવા કાંડા થઈ ગયા હતા કે આમાં લખાવે સૂરજ ચંદ્રની શાખે. હા સાચી વાત છે બાપા. મને ઘડીક વાર એકલો મૂકી દો. રાજાને અકળામણ થાય એ રાજા કહેવાય છે. પ્રજાને ન્યાય આપા એને અકળામણ થતું હતું. દિયરાને જીયરાને બાવાને રાદેહળને ભુજના ધણીને અકળામણ થયો મારો ખેડૂત મને ઘડીક સોપડો આપી દે. આમ જાય એકલો વયો ગયો, અગાસીમાં વયો ગયો. જરૂર ખબર આમ કરે હે હુરજ હે દાદા પત રાખ તું મારા ખેડૂતની પત રાખ. આ હેઠ માનવાનું નથી. આમાં કાળું ટબકું નથી દેખાતું. પણ જે પાનામાં લખેલું હતું એ પાનાને આમ સોપડો બેવડો કરીને એકલું પાનું આમ એક બાજુ નોખું કરી અને આમ કરતા આમ હુરજની સામે રાખ્યું હુરજની સામે પાનું. પણ ત્યાં તો જાળાલાલ દાડો હુરજ જાણે શાખ પારવા આમ પૂરવા માટે ઉતર્યો હોય આ ફામડવનાથી એમ આમ અને આમ ઊભા બે ઓલે ખૂણેથી ઓલે ખૂણે અને ઓલે ખૂણેથી ઓલે ખૂણે સોકડી દેખાય ભાઈ. પણ કાળી સોકડી નહોતી. એ તો કાંઈક પાણી જેમ ઢળી ગયું હોય કાગળમાં કેમ ધોળું આમ દેખાય કંઈક કરેલું એવી સોકડી દઈને આવ્યો ભાઈ મહારાજો. એસે આમાં ચારે ખૂણે સોકડી દેખાય છે. હવે તારે કોઈ બોલવાની જરૂર નથી. આ કણબી પટેલ ને બોલવાની જરૂર નથી. હવે તારે મરી જવાનું છે. નકર માની જા ચોકડીને ભોગી કેમ લીલી સાય નાખી દે પછી ભોહાય કેવી રીતે? માની જા મીડો થાર ધ્રુજવા ભાઈ. ખબર હતી કે મહારાજ છે ખીલા ધરબાવી દે, હાથ પગમાં મારી નાખ. માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ. હું લોભમાં વયો ગયો. મને ભગવાને ખૂબ આપ્યું છે પણ મારે આ પટેલને છેતરી દેવો હતો. પણ મારું હાલ્યું નહીં. હાલે નહીં. જેને હાર્યો સૂરજ હોય ને સૂરજ ચંદ્રની શાખ છે. જુઓ તો ખરા કે છોકરી કેમ ભૂહી ઈ ખાલી કહી દે એટલે તને તારા ગુના માફ. આ બહુ મોટી વાત છે. નકરી એમ નંબર નહીં કે બીજું કોક આવું કરે છે. એને કીધું કે આ 1000 રૂપિયા મને આ ખેડૂ આ પટેલ આ કણબી દઈ અને બપોરને ટાણે આમ કરીને આમ મારી ડેલી બહાર નીકળો. એઠિયો કે છે એ આ બાજુ બહાર નીકળો ને આ બાજુ મેં હળી કાઢી અને દળેલી ખાંડ ઊભી લીલી છાઈમાં વેરી દીધી. આમ ને આમ આખી છોકરીની માથે દળેલી ખાંડ હળી કાઢીને કીડીયું નું દર એક હતું ખૂણામાં. એ કીડીયું ના દર પાસે મૂકી આવ્યો.
કીડીએ બધી છાઈ ને ખાંડ વીણી લીધું એટલે બધી ચોકડી છે એ ધોવાઈ ગઈ. મને એમ હતું કોઈ શાક પૂરવા માટે નહીં આવે, પણ હજી હુરજ જાગે છે એ મને ખબર નહોતી. હુરજ દાડો શાક પૂરવા માટે આવે, એની હુરજ પૂરે છે શાક. શાક પૂરી છે તેની શાક પૂરી, અને એ પટેલને સાચો સાબિત કર્યો તો. મને અને તમને વિશ્વાસ હોય, ભરોહો હોય તો આજ પણ હુરજ છે એ શાક. આ તો હમણાંની વાત છે, જાજા વર્ષો નથી થયા. મામાએ આલેખ બાપાને યાદ કર્યા, આલેખ બાપુને, પણ હું જરાક એક સપાખરામાં યાદ કરી લઉં. ત્યાં બાપુ તેને કહેવાય એ રાણીક બાપુએ આવીને કીધું, હે આલગા બાપ, આમ તો જો, આમ જો, આ તારા માની દશા. વધારે શબ્દ અહીંથી નથી હું બોલતો, પણ એને કોકે ઘેરી લીધું છે હો. તારી માને ચારે બાજુથી કોકે ઘેરી લીધી છે, એટલો શબ્દ કીધો. આંખમાં ભરણ આંજેલું હતું અને બગાક શમ કરતો હાવજ ઉભો થયો ભાઈઓ. મહાકાળના જડબા ચીરીને ઉભા રાખી દે હગે. તૃણ જેમ લંગારા બંધ નાખે તરડ અને મધ જરા કંદ નાખે મરડ. પાણીની મદ્રક મારી અને હાથીના ખુંબાથળ ભાંગી નાખે અને લોઠાની હાંફળું તણખલારી કેમ તોડી નાખે. આવો જેને કહેવાય આલે કરપડો ઉભો થયો અને ઘોડલીની માથે સવાર થયો. અને ઘોડલી જાણે કહેતી હતી કે આલેખ એક પડકારો કર અને ધરતીના પેટાને નો ચીરી નાખું તો હું તારી ઘોડલી નહીં હો. અને મંડી ડાબલા માંડવા. અને કેવી ડાબલા માંડતી હતી ઘોડલી. હાલે ઉપડ્યો ભાઈઓ. મારે હુરજની વાત નીકળી છે, મામાએ વિષય જ આપી દીધો છે, એટલે મને હજી એક વાત યાદ આવે મામા. સોમાહાનું ટાણું, રાજસ્થાનની ધરતી, મેવાડનો મભી, ફુરજનો સોરુ, ફુરજનો સંતાન. એક વખત ફુરજનો સંતાન જે છે અને એકલિંગજીનો દિવાન મહારાણો પ્રતાપ. કુણે આઝાદી ચાહે તને લાખ કરું મનવા રાતો તૃણ ચેતક ચરે નાથે મેં પરિવાર. અકબર ઘોર અંધાર જેમાં ઉઘાણા હિન્દુ અબર પણ જાગે જગતા ધાર. હજી અમારો પહોરે રાણો પ્રતાપ સિંહ હો ગોઠીલાની હરોડે એમાં અકબર આરુથા કરે પણ રાહે નરીએ રાણા અમારો પરાળો હાટ પ્રતાપ સિંહ. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર. પાછળ રાણો પ્રતાપ સિંહ ઈ મહારાણો પ્રતાપ અને સોમાહાનો વખત અને 8 દી સુધી એલી જામી. અને મેવાડમાં કેટલા એવા સતવાદી માણસોએ વ્રત લીધેલા. સવારમાં ઉઠી અને સૂરજના દર્શન ન થાય તો પાણી પણ ન પીવાય, અનાજનો દાણો નહીં, પાણી ન પીવાય મામા. એવા વ્રત લીધેલા. અને અરસમામાં એમાં મહારાણો પ્રતાપ એને ખબર પડી કે આટલા બધા માણસો આ બધા ભેળા થયા છે. શું આ બાર ગઢની બહાર ઉભા? તો કે 8 દી થા સૂરજે દર્શન નથી આપ્યા, વરસાદ વરસે છે, તો મેવાડની પ્રજા તમને સૂરજ માને છે. હિન્દુઓ સૂરજ માને છે. તો થોડા ગગાસી ઉપર આમ ઝરૂખે આવો ને, તમારું મોઢું જોઈ લે એટલે પ્રજા એમ માનશે કે અમે સૂરજના દર્શન કર્યા. હા, એ આટલી જ્યાં વાત કરી ત્યાં તો મહારાણા પ્રતાપને એમ થયું કે ઓહો, આટલો બધો મારા ઉપર વિશ્વાસ કે મારા દર્શન કરે એટલે સૂરજના દર્શન થઈ ગયા એવું મારી પ્રજા માને છે કે હા, હાલો હું અગાસી ઉપર આવું હો. અને મહારાણા પ્રતાપ અગાસી બીજા બધા હથિયારો મૂકી દીધા, પણ એક જમયો છે પાડાની જીભ જેવો, હોનાની મૂછ વાળો એક ભેટમાં રાખેલો
અને આવ્યા અગાસીની માથે માણસો હારે છે અને આમ પ્રજાશય મંડી દર્શન કરવા મહારાણાનો જય હો, મહારાણાનો જય હો, મહારાણાનો જય હો. અને એમાં મહારાણા પ્રતાપે આંખ બંધ કરી, થોડા ક્ષણો માટે આંખ બંધ કરી જે કઈ સ્મરણ કરવાનું તો એ કરીને આમ આભા મંડળની સામું જોયું. પણ જોતાની હારે સાહેબ બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે અમુક વાતોને સમજાય. અસ્તિત્વ જેને અનુભૂતિ થઈ હોય એને ખબર હોય કે ખોડિયાર આવે, આવડ આવે, રાજબાઈ આવે. અરે આલે કરપડાનું સ્મરણ રાજુમામાં કહે કે એને કરી અને જો ઈ નો આવે તો ઈ કાઠી નો કહેવાય, એને પીર પણ કેવો પડે, ખાલી વીર નહીં. તો જેને ભરોહો હોય એની વાત છે. એ આમ આંખ ખોલીને આમ ઊંચું જોયું મહારાણા પ્રતાપે, પણ તા તો વાદળા ઘટા ટોપ કાળા દિબાંગ વાદળાના હાથ પડ જામી ગયેલા. આફા મંડળ જાણે ધરતીની માથે પલોઠી વાળીને બેસી જાય એવું વાતાવરણ થઈ ગયું હતું. એમ થાય કે 1 મહિના સુધી કઈ હુર દેખાવાનો નથી. એને એક કડાકો આપવાનો, 100 કડાક ધાણા નાના વીજળી ઉઠમાં ધાણા નાના મડી ત્રાટકવા 3 વીજળીઓ થઈ અને ગડુરુ મે ગાજોના હાડા હાથ કરતી વાદળીઓ એક બાજુ કહી ગઈ. અને દાદા હુરતના દર્શન થયા અને સીધો જાળા કરતો પ્રકાશ છે પાથરો અને બધા જય હો, દાદા હુરજનો જય હો, મેવાડના મહારાણાનો જય હો, દાદા હુરજનો જય હો. અને હુરજના બધાને દર્શન થયા. મહારાણા પ્રતાપનું શરીર માંડ્યું ધ્રુજવા થાર થાર થાર. અને એમ થઈ ગયું દાડે લાજ રાખી માર્યો. અને હારે માણસોએ પૂછ્યું કે બીજા હથિયાર મૂકી દીધા ને જમિયો કેમ રાખ્યો? કે દાદાને કેવા આવ્યો હતો કે મારી પ્રજા જો હુરજની જેમ મારી મારા દર્શન કરીને જો હુરજના દર્શન કરવા એમ માની લેતી હોય તો હવે દાદા તારે પત રાખવી પડે ને દર્શન દેવા પડે. જો અહીંયા દાદાના દર્શન ન થાય અને હું મહારાણો પ્રતાપ પાડાની જીભ જેવો જમૈયો પેટમાં નાખી અને આંતરડા બહાર નો કાઢી નાખું તો હુરજનો દીકરો નો કહેવાય. એટલા માટે જમૈયો ભેળો લઈ આવ્યો. એ રાણા પ્રતાપ જમૈયો લઈને ગયા હતા ઉપર, પણ હુરજે દર્શન દીધા. સાહેબ આ ભરોહાની વાત છે, આ વિશ્વાસની વાત છે. પણ એ હુરજના તેજ જેવા તમારે રહેવું પડે, એની ટેક પાળવી પડે. એ વાત પાકી છે. તો હુરજ પણ આવે અને જગદંબા પણ આવે, માં પણ આવે, ભેળિયા વાળી આવે અને દ્વારકા વાળો આવે. એટલે એકાદ કડીમાં એ દુનિયામાં બધું ખોટું છે, દ્વારકા વાળો સાચો છે. મારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશુ માહેશ્વર તમે મારે દેવ લોક સાહિત્ય છે. અને ઈ લોક સાહિત્યની વાતો અહીંયા ઘણી બધી થઈ શકે, પણ મને મામાનો બહુ સરસ ફરમાઈશ આવી. મોમાઈમાનો એક ભાવ ગાઉં, જગદંબાની સ્તુતિ થઈ જાય એટલે આવા રૂડા અવસરો કાયમના માટે આવતા રહીએ. એટલે ગુણીજન આવી જા મોમાઈના આજ વખાણો જગદંબા વાળી
મોમાઈમાં કાંઈ અમારો પ્રાણ આધાર મોમાઈમાં કાંઈ અંતરની સેવતા મોમાઈમાં કાંઈ અમારો પ્રાણ આધાર મોમાઈ છે કાંઈ અમારો પ્રાણ અરે મોહમાઈમાં કાશી અંતરની